તમારા આખા કરિયરમાં આવા સેટબેક્સ જો કોઈ એક બે કહી શકો, અને સાથે સાથે તમને સેન્સ ઓફ સક્સેસનું ફીલ ક્યારે કયા કયા સ્ટેજમાં આવ્યું કે આ કામ હું સારું કહું ને થઈ તો ગયું? હું પહેલાં પ્રોજેક્ટ્સમાં જ હતો અને અમારી એક્સેલ ઇન્ડસ્ટ્રીઝની 5 સાઇટ હતી ત્યારે. દેટ વોઝ ધી કંપની અને 5 મેન્યુફેક્ચરિંગ સાઇટ હતી. એમાં 4 સાઇટ મળીને 2.5 કરોડનો નફો કરતા ને ભાવનગર એકલી 2.5 કરોડનું લોસ કરતી. 2.5 કરોડ મોટો વખતે અમાઉન્ટ ઘણા હતો. મોટા. એ વખતે મોટો અમાઉન્ટ લાગતો. આમ 2.5 કરોડ આમ બોલતા બી જીભ થોતવાતી. અને ત્યારે પછી નવા MBAs આવ્યા હતા, એટલે અમે બધા એન્જિનિયરો સેકન્ડ ગ્રેડ સિટીઝન થઈ ગયા હતા ફર્સ્ટ ગ્રેડમાંથી. એમને આ બધા MBAએ સરસ પ્રેઝન્ટેશન આપ્યું કે જો ભાવનગરની સાઇટ આપણે વેચી દઈએ, અને હેક્સ કરીને કંપની હતી, જર્મન કંપની, વિચ ઇઝ પાર્ટ ઓફ બાયર નાવ. એ મર્જ થતી ફાઇનલી બાયરમાં મર્જ થઈ ગઈ છે અત્યારે, બાયર ક્રોપ સાયન્સમાં. તો એ લેવા તૈયાર હતી અને તો 2.5 કરોડનો લોસ બંધ થઈ જાય તો કંપની 2.5 કરોડ પ્રોફિટ કરે. મેં કહું આ ગણિત માટે આટલું બધું આ લોકો IIM ને એક્સેલઆરથી ભણીને આવ્યા અને પ્રેઝન્ટેશન કરતો. મેં કહું મને એક ચાન્સ આપો. મેં કહું હું આ ટર્ન અરાઉન્ડ કરીશ અને નહીં કરું તો હું પાછો નહીં આવું. હું એની પહેલાં બી કચ્છ ભાગી ગયો હતો. મેં કહું હું કચ્છમાં જઈને ખેતી કરીશ, અમીબાગમાં, સુમરાસરમાં 10 એકર જમીન હતી આપણી પાસે ત્યારે. તો મેં કહું એ કરીશ, મને વાંધો નથી. ખેતી કરવા માટે આવ્યા હતા? ના, હા, ખેતી કરવા જ આવ્યો. ત્યારે હું આવ્યો તો કેટલો ટાઈમ ખેતી કરી? ત્યારે હું લગભગ બે વર્ષથી ઓછું હતું, 1.5 વર્ષથી વધારે હતું. વેડિંગ ને બધું થઈ ગયું હતું? ના, સગાઈ થઈ હતી ત્યારે. મારી વાઈફને, એટલે હું ને મારી વાઈફ નાનપણથી ઓળખીએ. અમારા લવ મેરેજ છે. અને ત્યારે પ્રપોઝ કર્યું હતું. મારી એન્ગેજમેન્ટ થઈ ગઈ હતી. પછી અહીંયા લઈ આવ્યો એને. મેં કહું મારું માઇન્ડ ચેન્જ થઈ ગયું છે, હવે હું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નથી અને હું ગામમાં સેવા કરવાનો છું. ખેતી કરીશ ને સેવા કરીશ ગામમાં. તો તારે જો માઇન્ડ ચેન્જ કરવું હોય, જેણે પ્રપોઝ કર્યું એ જુદી વ્યક્તિ હતી ને હવે મારી લાઈફ જુદી છે, તો મેં કહ્યું તોડવું હોય તો તોડી કાઢી શકે તું તારા તરફથી એમ. પછી કે નહીં, મારે તો તારી જોડે સંબંધ છે, આ બધી વસ્તુ જોડે છે જ નહીં. એટલે બધા કઈ ફિલ્મી ડાયલોગ માર્યા હશે ત્યારે કે અને રહી ગઈ. પછી અમે પરણી ગયા. પછી 2 વર્ષ પછી મને કે યુ ચીટેડ મી, દેખાડ્યું કચ્છ ને હવે મુંબઈ રાખત તું મને. તો એટલે મેં કહ્યું કે પાછો અહીંયા જતો રહીશ. પછી મને જવાબદારી આપી ને ત્યારે હું 27 વર્ષનો જ હતો અને મેં કીધું બી એમને કે તમારું કોઈનું ઇન્ટરફિયરન્સ નહીં ચાલે, ડિસિઝન હું લઈશ. તમે મને કહેશો કે તું નથી ગમતો તો હું 1 દિવસની અંદર નીકળી જઈશ, પણ હું હઈશ ત્યાં સુધી મારા નિર્ણય. ડિસિઝન મેકિંગ હું કરીશ. કારણ એ જમાનામાં ફેમિલી બિઝનેસમાં હેડ ઓફ ધ ફેમિલી ઇઝ ધ બિગ બોસ. અને મેક્સિમમ ચમચા એમની પાસે હોય, આપણી પાસે ના હોય. મારો ક્વેશ્ચન જ છે. બિંગ યંગેસ્ટ મેમ્બર આપણી પાસે ના હોય, એટલે બધાને ત્યાં જ, કારણ કે ઇન્ક્રીમેન્ટથી માંડીને બધું એ લોકો નક્કી કરતા. ટફ થઈ જાય તમારા પોતાના આઈડિયા એક્ઝિક્યુટ કરવા ટફ થઈ જાય. ત્યારે મને બહુ બધી ક્રેડિટ મળી, પણ આટલા વર્ષ પછી હું એમ કહીશ કે ક્રેડિટ એ લોકોને છે કે 27 વર્ષના કોઈ છોકરા પાસે આટલું મોટું સોંપી દેવું. લોસ મેકિંગ પ્રોજેક્ટ. હા, એ 2.5 કરોડ લોસ કરે તો દેવાળું કાઢે તમે, પણ એ લોકોએ એટલો વિશ્વાસ રાખ્યો. એ વિશ્વાસ રાખવાવાળાની હિંમત મારા કરતાં વધારે છે. એ આજે સમજુ છું. આજે જ્યારે તમારા દીકરા પણ તમારા સાથે બિઝનેસમાં છે. તો એક ખરેખર બહુ જ સારી ફ્રીડમ આપી હતી. અને આજની તારીખે હવે ઇટ ઇઝ પાર્ટ ઓફ સુમિટોમો કેમિકલ્સ. પણ એ સાઇટ વર્ષો સુધી, અને બધા મને મારી ટીમ સિલેક્ટ કરવા દીધી હતી. અમે 3 જણ ગયા હતા. એક મારા કલીગ હતા જે પ્રોજેક્ટ્સમાં મારી જોડે હતા. એની જોડે આમ ગાઢ આપવાનો સંબંધ હતો એકબીજાને. અને બીજા એક રિટાયર થઈ ગયા હતા, કાંગો સાહેબ નામના વ્યક્તિ. એના ખોળામાં હું, કારણ કે હું ફેક્ટરીમાં જન્મ્યો હતો એટલે એના ખોળામાં રમ્યો હતો હું. એ તો જુદી રીતે કહેતા કે તું તો મારો ખોળામાં બેસીને મને ઘણી વાર તે ભીનો કર્યો હતો એમ. એ તમારી ટીમમાં હતા? હા, એટલે એ મારો કાન પકડી શકતા. એટલે મેં કહ્યું કે જો 2 જણ, એક જણ જોડે હું આર્ગ્યુ કરી શકું ને સામે ઝઘડી શકે, ને બીજો કાન પકડી શકે એવો નહીં હોય,
તો ટફ તો ટફ થશે. અને ભાવનગર બિંગ ભાવનગર, ત્યાં આગળ તો શેઠ ખાડામાં પડે તો એ વાવા જ કરત લોકો કે વાહ 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 શું પડ્યા છો એમ. બરાબર. એટલે ત્યારે પછી ઘણી બધી મહેનત કરી. ત્યારે એક જ નક્કી કર્યું, કારણ કે એક તો હું ભણ્યો તો સિવિલ એન્જિનિયરિંગ, હતું ત્યાં કેમિસ્ટ્રી, અને દરેક જણ મારા કરતાં વધારે કોમ્પિટન્ટ હતા, એમાં કોઈ ડાઉટ નહોતો. એટલે કમિટમેન્ટ સિવાય મારે કાંઈ નહોતું આપવાનું. એટલે તમારા ફેમિલીમાં આ મોકાથી તમે પોતાની સેલ્ફને પ્રૂવ કરી. અમે ટર્ન અરાઉન્ડ કર્યું. એ આજની તારીખ સુધી હાઈએસ્ટ પ્રોફિટ મેકિંગ છે. અને ત્યારે મારો ટાર્ગેટ બી એ જ હતો કે હું નીકળું એના પછી મારા કરતાં સારી ચાલવી જોઈએ કંપની. અને એ ટર્ન અરાઉન્ડ થયું. બહુ ક્રેડિટ મળી. બીજી કંપનીમાં ડાયરેક્ટરશીપ બી મળી બહુ ઓછી ઉંમરે મને. એટલે તમે એવું માનો છો Listed કંપનીમાં. આઈડિયલ બિઝનેસમાં એકવાર બિઝનેસ સેટ થઈ જાય પછી ઇન્વોલ્વમેન્ટ ન હોવું જોઈએ, પછી પોતાની રીતે ચાલુ ના, કારણ કે પછી મેં કીધું કે આ મેં ફ્લુકથી કર્યું કે મારા બધા આઈડિયા સાચા હતા, કારણ કે ઘણા બધા આઈડિયા કર્યા. અને બેઝિકલી મારે તો જે માણસ રિએક્ટરની સામે છે એની પાસે જ સમજવાનું હતું. એટલે મેં એક કોસ્ટ એકાઉન્ટન્ટ મારી જોડે રાખ્યો હતો. અને બાકી મેં જોયું કે બોર્ડ રૂમમાં બોલાવો કે મીટિંગ રૂમમાં બોલાવો તો બધા વિચારીને બોલે છે. એટલે હું રાતે 12 વાગ્યાની જે ચા પ્લાન્ટમાં આપે ત્યારે કંઈ ને કંઈ નાસ્તો લઈને જતો, અને ત્યારે લોકો જે બોલતા એ સાચું બોલતા, કારણ કે સામે બ્લેકબોર્ડ નહીં, પેલું એટલે જે ફોર્મલ ડિસ્કશન છે એનામાં ઓથેન્ટિક વાત ન થાય, અને એટલે ઇન્ફોર્મલ. ઇન્ફોર્મલ. અને પછી નાઇટ ટ્રેકિંગ ચાલુ કર્યું. એટલે અમે ઓવરનાઇટ 7-8 કલાકનું ટ્રેકિંગ ક્યાંકથી ક્યાંક જઈએ તો ત્યારે કલાકે પગ દુખવા માંડે ને પછી જોક મારવાના ચાલુ થાય, પછી બધી સાચી ઇન્ફોર્મેશન મળે.